ઠાકોરની ફિલ્મ ભોળાનો ભગવાન અત્યારે સિનેમાઘરમાં ચાલી રહી છે અને ખૂબ જ સારું બોક્સ ઓફિસ કલેક્શન કરી રહી છે। તો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે ભોળાનો ભગવાન ફિલ્મે કેટલું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે। તો વિડીયો પૂરો જો સાથે સાથે ચેનલ પહેલી વાર તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ ફિલ્મના લીડ રોલમાં આપણને વિક્રમ ઠાકોર, પ્રિનલ ઓબરા, જીતુ પંડ્યા, કલ્પના ગાંગડેકર, વિશાલ વૈશ્યા, મોહિત શર્મા, ભૂમિ ગોર, ઈશ્વર ઠાકોર જોવા મળે છે અને ખૂબ જ સારી આ મૂવી છે। અને આ ફિલ્મમાં હિતેશ બેલદારનું ખૂબ સારું ડાયરેક્શન જોવા મળે છે અને બધા જ એક્ટરોએ ખૂબ સારી એક્ટિંગ પણ આ મૂવીમાં કરી છે। હવે વાત કરીએ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની, તો આ ફિલ્મને પોતાના ફર્સ્ટ ડે પર 1 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું, બીજા દિવસે 7 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું, ત્રીજા દિવસે 6 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું, ચોથા દિવસે 4 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું અને પાંચમા દિવસે 3 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું। આ ફિલ્મનું ટોટલ નેટ કલેક્શન થઈ જાય છે 21 લાખ રૂપિયા અને ટોટલ ગ્રોસ કલેક્શન થઈ જાય છે 23 લાખ રૂપિયા। જી હા દોસ્તો, 23 લાખનું ગ્રોસ કલેક્શન આ ફિલ્મે 5 દિવસની અંદર કરી લીધું છે અને ભોળાનો ભગવાન હજી પણ 1 મહિનો સુધી થિયેટરમાં ચાલશે અને ફિલ્મનું ફાઇનલી બોક્સ ઓફિસ કલેક્શન કરોડો પણ થઈ શકે છે। જી હા દોસ્તો, 1 કરોડથી ઉપર આ ફિલ્મ કમાણી કરવાની છે। તો મિત્રો, તમે ભોળાનો ભગવાન ફિલ્મ જોઈ તો તમને આ મૂવી કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। સાથે સાથે તમે આ ફિલ્મને કેટલા સ્ટાર આપવા માગો છો એ પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો। આપણે મળીશું એક આવા જ નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જય હિન્દ।